અમુક અમુક પાટીદારના જે અનામતનો વિરોધ કરવા માટે હાલી નીકળ્યા છે ને એના માટે ખાસ ઓબીસી સમાજની અંદર 147 જ્ઞાતિ આવે છે. 147ની અંદર દરેક સમાજના લોકો આવી જાય, જેમાં 27% અનામત છે. અને તમે 2015 પછી જે અનામત લઈ ગયા, પહેલાં લઈ ગયા હોય પછી લઈ ગયા હોય ઈડબ્લ્યુ યાસની, એમાં 10% લેખે તમારી ભરતી થાય. પણ ખરેખર તમારી 10% લેખે લઈ 15% લેખક કરતાં પણ વધારે તમારી ભરતી થાય. અને એમ છતાં અકલ મઠાવો તમે અત્યારે એમ કહો કે અનામત નાબૂદ થવી જોઈએ. અમે હા ને એમ જ કહેવાય કે અનામત તમારી તો હટી જ જવી જોઈએ. પણ તમને એ બળતરા થાય છે જ્યારે ઓબીસી સમાજ અરે તમારા જે રીતની દુશ્મની છે, ચાહે કોળી હોય, ભરવાડ હોય, આહિર સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, તમને અમારી ઉપર શું દુશ્મની છે મને તો એ ન સમજાતું. અમારા 27% અનામત છે, એમ છતાં અમારા દીકરાઓ નોકરીએ ન લાગતા. અને તમારી 10% અનામત છે પણ 15% લેખા ભરતી થાય છે. તો તમે વિચાર કરો, સૌથી વધારે લાભ તો અનામતનો તમે લ્યો અકલ મઠાવો. એટલે અત્યારે તમે પાછા અનામતનો વિરોધ કરો. આ તો 14 યુવાનોની તમે બલી ચડાવી દીધી અનામત ખાતર, એ બધું શું હતું? અને અત્યારે તમે પાછા અનામતનો વિરોધ કરવા માટે હાલીને હાલ્યા હો. શરમ કરો, શરમ. ओबीसी समाज छूता हुआ शेर है, सिर्फ उसे जगने की देर है. जब वो जाग गया ना तो तुम कहीं दिखोगे भी नहीं. તમે એટલો વિચાર કરી લેજો, તમે ક્યાંય પણ જોવા નહીં મળો. પણ આ તમારા કાવતરા છે. ઓબીસી સમાજને અંદરો અંદર ઝઘડા કરાવવાના, અંદરો અંદર નોખા પડાવવાના, અને લાભ મારા બેટો તમારે લેવો, સવર્ણોનો લેવાનો. એટલે વાહ તમારા કાવતરા, વાહ. એટલે ખરેખર હું ઓબીસી સમાજના દરેક લોકોને કહીશ કે હજુ સમય હે, જાગી જાઓ અને એક થાવ. નકા આ લોકો હે ને કોઈના થયા નહીં અને થવાના નહીં. એ મારા બેટા આદિ લગન અનામત માટે રોડ રસ્તા આંદોલન કરતા હતા, બસો હળગાવતા હતા, જેમ આવે એમ કરતા હતા. સરકારી જે પ્રોપર્ટી હતી એને હાલી પહોંચાડતા હતા, તાણે એમને ના દેખાણું. અને અત્યારે અમારી જે અનામત એ હટાવો એવું તમને દેખાય. વાહ મારા બેટાના, વાહ.